બાળકોના પોષણ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. આંગણવાડી સુધી સરકારી યોજના પહોંચે તે માટે પ્રયત્નશીલ છે સરકાર. બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે સરકાર યોજના ચલાવી રહી છે. પરંતુ અનાજનો જથ્થો જે આંગણવાડી સુધી પહોંચવો જોઈએ તે રસ્તામાં જ ગાયબ થઈ જાય અને કાળા બજાર કરનારા કાળા બજારીઓના હાથમાં પહોંચી જાય તો ચોક્કસપણે ગંભીર સવાલો ઊભા થાય છે. અરવલ્લી જિલ્લામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાલ શક્તિ નામના અનાજના જથ્થા સાથે એક પિકઅપ વાન ઝડપાઈ છે. હવે મહત્વની વાત એ છે કે 300 જેટલા કટ્ટાથી ભરેલી આ પિકઅપ વાન ઝડપાય છે, પરંતુ માલિક કોઈ છે જ નહીં. ફરિયાદ કરવા માટે એક પણ શખ્સ આગળ આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી આ અનાજ વગે થતું હશે. 300 કટ્ટા ઝડપાયા છે, પરંતુ તેનો હકદાર કોઈ પણ નથી. પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ પણ એટલી જ સતર્ક છે. અરવલ્લી જિલ્લામાં બાળકોના પોષણ સાથે જોડાયેલી ગંભીર ગેરરીતિ સામે આવી છે. મોડાસાના માલપુર રોડ પર એક પિકઅપ વાહનમાં મોટા પ્રમાણમાં પોષણક્ષમ આહારનો જથ્થો મળી આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી અને વાહનને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું. તપાસ દરમિયાન સામે આવ્યું કે પિકઅપમાં ગુજરાત સરકારની બાલ શક્તિ યોજના હેઠળના અંદાજે 300 કટ્ટા ભરેલા હતા. બાળકોના સ્વાસ્થ્ય માટે ફાળવવામાં આવતો આ જથ્થો આખરે ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે તે સૌથી મોટો સવાલ બની ગયો છે. એક પછી એક વિગતો સપાટી પર આવી રહી છે. જે અનાજનો જથ્થો ઝડપાયો છે તેના કોઈ આંતર જિલ્લાની હેરાફેરી માટે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા. બાળકોને આંગણવાડી સુધી પહોંચાડવામાં આવતો અનાજનો જથ્થો રસ્તામાંથી બીજા કોઈ રસ્તે વળી જતો હતો અને કાળા બજારીઓના હાથમાં પહોંચતો હતો. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જે તત્વો છે, સૂત્રધાર છે, તે ઝડપાયો છે જ નહીં. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહીસાગરના ખાનપુર પાસેથી આ અનાજનો જથ્થો નીકળ્યો હશે. પોલીસ તપાસમાં બધું બહાર આવવાનું જ છે અને સૂત્રધાર પણ ઝડપાઈ જશે એવી આશા રાખીએ. સત્ય શું છે તે મહત્વનું છે. મહત્વની વાત એ છે કે આ પહેલી ઘટના નથી. અગાઉ પણ પ્રાંતિજ વિસ્તારમાંથી આ પ્રકારનો જ સરકારી જથ્થો ઝડપાયો હતો. પરંતુ સવાલ એ છે કે વારંવાર સરકારી જથ્થો ઝડપાય છે તો પછી આ ગેરરીતિ પાછળના માસ્ટરમાઇન્ડ સુધી તપાસ કેમ નથી પહોંચતી? શું કોઈ મોટું રેકેટ લાંબા સમયથી સક્રિય છે? અને જો છે તો તેની સામે કાર્યવાહી કેમ નથી થતી? સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે સરકારી જથ્થો ઝડપાયા બાદ પણ ફરિયાદી બનવા કોઈ વિભાગ કે અધિકારી આગળ આવ્યો નથી. પરિણામે બાળકોના હકનો આહાર હવે પોલીસ સ્ટેશનના પરિસરમાં જ બિનવારસી હાલતમાં પડ્યો છે. એક તરફ સરકાર કુપોષણ દૂર કરવાની વાત કરી છે અને બીજી તરફ બાળકો માટેનું જથ્થું જ રસ્તામાં ઝડપાઈ રહ્યું છે. હાલ મોડાસા રૂરલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.
પરંતુ હવે સૌની નજર એ વાત પર છે કે આ હેરાફેરી પાછળના અસલી ચહેરાઓ ક્યારે બહાર આવશે અને બાળકોના હક પર ડાકુ મારનારાઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે. બાળકોના પોષણ માટે મોકલેલો આ અનાજનો જથ્થો, સરકારી અનાજનો જથ્થો રસ્તામાં ઝડપાઈ જાય. એક બે નહીં પરંતુ 300 જેટલા કટ્ટા. આ કટ્ટાને પોતાનો કહેવા માટે એક પણ શખ્સ આગળ ના આવે, ફરિયાદ કરવા માટે કોઈ પણ વ્યક્તિ હાજર ન રહે. 300 જેટલા કટ્ટા ક્યાં પહોંચાડવાના હતા? મુખ્ય સૂત્રધાર એટલે કે માસ્ટર માઇન્ડ કોણ છે? અને આ ધંધો બેરોકટોક કેટલા સમયથી ચાલતો હતો? આ માત્ર ગેરરીતિનો સવાલ નથી, પરંતુ બાળકના ભવિષ્યનો અને હકનો સવાલ છે જે ખુલ્લેઆમ છીનવાઈ રહ્યો છે. મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી કાળા બજારીઓ આ ધંધો કરતા હશે અને અનાજ સગે વગે કરતા હશે. હાલમાં મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસ તપાસમાં ઘણા બધા નામ બહાર આવી શકે છે.